રાજકોટના ગોંડલમાં સામે આવેલો આપ નેતા જિગીશા પટેલ પર હુમલાના મામલે જિગીશા પટેલે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે। આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો જિગીશા પટેલે આક્ષેપ લગાવ્યો છે। હુમલા કેસના આરોપીઓ પર હળવી કલમો લગાવાઈ હોવાના આક્ષેપ જિગીશા પટેલે કર્યા છે। તેઓએ કહ્યું કે હુમલા કોના દ્વારા કરાયો તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે। હુમલા દરમિયાન લાલ ટોપીવાળો વ્યક્તિ કોણ હતો તેવો સવાલ પણ જિગીશા પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। ને કે વિડીયો ઉતારતા હતા તો વિડીયો એને કોણે મોકલો, એના ફોન રેકોર્ડિંગ, એનું સીડીઆર કઢાવવા માટેની તમામ રજૂઆત મેં પોલીસ સ્ટેશનમાં કરી છે। અને હું ઈચ્છું એવું છું કે એસપી સાહેબને પણ હું અહીંથી રજૂઆત કરવા જવાની છું કે એવું ઈચ્છું છું કે આ લોકોની એના ફોન એના કબજે કરવામાં આવે અને એ લોકોને કોણ એને ઓર્ડર આપતું હતું। એ જ્યારે મારી ઉપર હુમલો કરતા હતા ત્યારે જે લાલ ટોપીવાળા ભાઈ છે એ વિડીયો ઉતારતા હતા, એ વિડીયો એ કોને મોકલવાના હતા અને કોના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે એની તમામ કહેવાય ને તપાસ થવી જોઈએ।